જય શ્રી કૃષ્ણ. આજે આપણે બ્રહ્માંડની સફર કરીએ, અદ્રશ્યથી આકાર સુધી, બ્રહ્માંડનું સર્જન અને નાશ. બસ હવે શાંતિથી બેસી જાઓ અને મનમાં બ્રહ્માંડની આંખો ખોલો. હું આજે કહું છું એક એવી વાર્તા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના 3 પુરુષ અવતાર એટલે કે વિષ્ણુના 3 રૂપો, તેમની લીલા અને જગતના સર્જન અને વિનાશનું રહસ્ય ખુલે છે. તો સૌપ્રથમ આપણે જાણીએ જગત વિશે. જગત 2 પ્રકારના છે, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત. આધ્યાત્મિક જગતમાં ગૌલોક, વૈકુંઠધામ અને શિવલોક આવે છે. આધ્યાત્મિક જગત એ નાશરહિત સચ્ચિદાનંદથી ભરેલું જગત છે, જ્યાં માત્ર પ્રેમ અને ભક્તિ દ્વારા રહી શકાય છે. તે જગત ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એટલે કે તે વસ્તુવાથી પર છે. અહીં કોઈ જન્મ, મૃત્યુ કે સમયબદ્ધતા નથી. અહીં કોઈ માયા નહીં, પણ માત્ર પ્રેમ ભક્તિ ચાલે છે. અહીં નિત્ય લીલા ચાલે છે, જેવી કે રાસલીલા અને સેવાઓ. વૈકુંઠધામમાં નારાયણના વિવિધ સ્વરૂપો અને અવતારો વસે છે. વૈકુંઠધામમાં અલગ અલગ અવતારો માટે અલગ અલગ ધામ આવેલા છે અને શિવલોકમાં સદાશિવ નિવાસ કરે છે. આધ્યાત્મિક જગતનું કેન્દ્ર અને પરમ પવિત્ર લોક ગૌલોક ધામ છે, જે શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું નિત્યધામ છે. તેમની સાથે અદ્રશ્ય રૂપે રહે છે શ્રી રાધા રાણી, જે 3 શક્તિઓનું મૂળ છે. સંધિની શક્તિ અસ્તિત્વ આપે છે, સંવિત શક્તિ જ્ઞાન આપે છે અને હલાદીની શક્તિ પ્રેમ આપે છે. શ્રી કૃષ્ણે સર્જન માટેની એવી ઈચ્છા કરી કે મારું પ્રેમ અમિત છે, હવે તેને અનુભવનાર અન્ય અંશ હોવા જોઈએ, અને ભૌતિક જગતની શરૂઆત થઈ. તો જાણીએ ભૌતિક જગતનું સર્જન કેવી રીતે થાય છે. શ્રી કૃષ્ણના 3 પુરુષ અવતાર છે. પ્રથમ પુરુષ અવતાર મહાવિષ્ણુ, બીજા ગર્ભોદક્ષયી વિષ્ણુ અને ત્રીજા પુરુષ અવતાર છે ક્ષીરદક્ષયી વિષ્ણુ. શ્રી કૃષ્ણના પ્રથમ પુરુષ એટલે કે મહાવિષ્ણુ, જે સર્વ જગતના શ્વાસ દાતા છે. જ્યાં સમય પણ શરમાઈ જાય એવા કારણ સાગરમાં મહાવિષ્ણુ યોગ નિંદ્રામાં આરામ કરે છે. મહાવિષ્ણુ શ્રી કૃષ્ણનું વિભૂતિ સ્વરૂપ છે. તેઓનો એક શ્વાસે અગણિત બ્રહ્માંડો સર્જાય છે, અને તેઓ શ્વાસ છોડે ત્યારે બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, અને જ્યારે શ્વાસ અંદર ખેંચે ત્યારે બધું વિલીન થાય છે. દરેક શ્વાસે હજારો બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. આ સર્વ બ્રહ્માંડ માટે શ્રી રાધાજી શક્તિ પ્રદાન કરે છે. શ્રી રાધા રાણી દ્વારા 3 શક્તિઓ પ્રકાશિત છે. પહેલી શક્તિ છે સંધિની, જે ધામો, બ્રહ્માંડ, અવકાશ રચે છે. બીજી શક્તિ છે સમિત, જે જીવમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. અને ત્રીજી શક્તિ છે હલાદીની, જે પ્રેમ, આનંદ, ભક્તિ ઊભી કરે છે. આ 3 શક્તિઓ સર્વ રચનાઓનો માધ્યમ બને છે. હવે જાણીએ કે બ્રહ્માંડના અંદરનું સર્જન કેવી રીતે થાય છે. જ્યાંથી અગણિત બ્રહ્માંડ બબલ જેવી નીકળે છે, એ દરેક બ્રહ્માંડ માટે બીજા પુરુષ અવતરે છે, જે કહેવાય છે ગર્ભોદક વિષ્ણુ. એટલે કે જેટલા બ્રહ્માંડ એટલા ગર્ભોદક વિષ્ણુ. ગર્ભોદક્ષાયી વિષ્ણુ બ્રહ્માંડની માધ્યમમાં આવેલા ગર્ભસાગરમાં શેષનાગની શૈયા પર નિવાસ કરે છે. ગર્ભોદક્ષાયી વિષ્ણુના નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે, અને તેના ઉપર બ્રહ્માજી પ્રગટ થાય છે, જે ત્રિગુણમય સર્જનના કર્તા કહેવાય છે. શ્રી રાધા રાણીની સંધિની શક્તિ બ્રહ્માજીને આધાર આપે છે, સમિત શક્તિ તેમને જ્ઞાન આપે છે, અને હલાદીની તેમને કર્મફળના ભાવ સમજાવે છે. બ્રહ્માજી હવે જીવો, પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ વગેરે તત્વોથી જગત રચે છે. એટલે કે આપણું બ્રહ્માંડ, પૃથ્વીલોક, સ્વરલોક, પાતાળલોક. અહીં જન્મ, મૃત્યુ, કર્મ અને ફળ અને પુનર્જન્મના ચક્ર ચાલે છે. હવે આવે છે ત્રીજા પુરુષ, જે ક્ષીરદક્ષયી વિષ્ણુ છે, જે ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર માતા લક્ષ્મીજી સાથે નિવાસ કરે છે. અને જ્યાં જીવન છે, શ્વાસ છે, પ્રેમ છે, ત્યાં છે ત્રીજું સ્વરૂપ ક્ષીરોદક્ષયી વિષ્ણુ. ક્ષીરોદક્ષયી વિષ્ણુ દરેક જીવમાં વસેલા પરમાત્મા છે. તેમજ જ્યારે ધર્મનો નાશ થાય છે, ત્યારે એ જ સ્વરૂપ અવતાર ધારે છે, જેમ કે શ્રી રામ, શ્રી નરસિંહ, વામન, કૃષ્ણ વગેરે, અને ભક્તોને માર્ગદર્શન આપે છે. હવે જાણીએ રુદ્ર વિશે. બ્રહ્માજી પોતાના ભ્રુકુટમાંથી રુદ્ર તત્વ ઉત્પન્ન કરે છે, જે સદાશિવનો વિસ્તાર કહેવાય છે. તેઓ તત્વોને સંતુલિત કરે છે. અહંકાર, ક્રોધ,
તાપ અને ભ્રમનું શોષણ કરે છે, ભક્તિને પોષે છે અને કલયુગમાં આશ્રય આપે છે. હવે જાણીએ માયા શક્તિને, જે ભૌતિક બંધનોની રચયિત્રી છે. શ્રી કૃષ્ણ પોતાની બીજી શક્તિ માયાને ભૌતિક જગતમાં મોકલે છે. આ માયા રજ, સત્વ અને તમ ગુણથી જીવનને બંધન આપે છે, પણ તે પોતે પણ કૃષ્ણની સેવામાં છે, એટલે કે તે શ્રી કૃષ્ણની દાસી છે અને તે આપણી ભક્તિથી તૂટી જાય છે અને આપણે પરમધામને પ્રાપ્ત કરીએ છીએ. બ્રહ્માંડનું જેમ સર્જન થાય છે તેમ તેનો નાશ પણ થાય છે. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તે પૂર્ણ થાય છે ત્યારે સર્વ બ્રહ્માંડોમાં તાંડવ થાય છે. રુદ્ર પોતાનો વિનાશ કાર્ય શરૂ કરે છે. માયા પોતાના રૂપ પાછા ખેંચે છે અને બ્રહ્માંડ ફરીથી મહાવિષ્ણુના શ્વાસમાં વિલીન થાય છે. જેમ શ્વાસમાં ઉત્પન્ન થયું હતું ને તેમ શ્વાસમાં સમાઈ જાય છે. જેમ ચંદ્રના 3 અવસ્થાઓ હોય, પૂર્ણ, અર્ધ અને અમાવસ્યા, તેમ ભગવાન વિષ્ણુ 3 રૂપોમાં અદ્ભુત રીતે કાર્ય કરે છે. 3 ભિન્ન લાગે પણ એક જ પરમ તત્વ શ્રી હરિ. શ્રી કૃષ્ણ શ્રીમતમ પરમ તત્વ છે. બધા અવતારની મૂળ શાખા શ્રી કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત બીજા બધા અવતાર કૃષ્ણમાંથી આવે છે. કૃષ્ણ કોઈથી અવતરે નહીં. કૃષ્ણને સમજશો તો બધું સમજશો. હરિનામ સંકીર્તનથી કૃષ્ણના ધામ ગૌલોક સુધી જઈ શકાય છે. જ્યાં સુધી જીવ પોતે કૃષ્ણનો દાસ નથી માનતો ત્યાં સુધી આ જગત ફક્ત માયાનું નાટક છે. જ્યારે ભક્તિ આવે છે ત્યારે સૃષ્ટિ, સર્જન, નાશ બધું સરળ બની જાય છે. એ જ તો લીલા છે શ્રી કૃષ્ણની. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.